હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવા જઈ રહ્યા છું સોફ્ટ ખાંડવી। તો ચાલો શરૂ કરીએ। તેના માટે બેસન લઈશું, થોડી હલ્દી, સ્વાદ પ્રમાણે મીઠું, અદરક લસણની પેસ્ટ, દહીં અને પાણી ઉમેરી બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે જરૂરત લાગે તો થોડું પાણી ઉમેરી ફરીથી બધી વસ્તુઓને મિક્સ કરીશું। ત્યારબાદ બધા બેટરને કઢાઈમાં કાઢી અને સારી રીતે મિક્સ કરીશું અને 10 મિનિટ માટે સારી રીતે હલાવતા જઈશું, કારણ કે આપણું બેટર ઠીક થઈ જાય। બેટર ઠીક થઈ જાય ત્યારબાદ આપણે એને એક પ્લેટમાં આ રીતે આપણું બેટર એકદમ ઠીક થઈ જાય ત્યારબાદ એક પ્લેટમાં તેલ લગાવી બધા બેટરને સારી રીતે પાથરી લઈશું અને બેટર એકદમ પાતળું રાખવાનું છે, જેથી કરીને આપણી ખાંડવી સારી બનીને આવે। ત્યારબાદ બીજી પ્લેટ પર પણ પાથરી લઈશું અને આ બધા બેટરને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। રેસ્ટ બાદ આપણે ચપ્પુની મદદથી બેટરને કાપી લઈશું અને એના રોલ વાળી લઈશું। હવે આપણી ખાંડવી રેડી છે। એમાં તડકો નાખવા માટે રાઈ, તેલ, મીઠા લીમડાના પાન, લીલા મરચાં અને સફેદ તલ ઉમેરી તડકાને રેડી કરીશું અને આ તડકાને આપણે બેટર પર ઉમેરી દઈશું। હવે આપણી ખાંડવી એકદમ મસ્ત બનીને રેડી છે।